ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. હમણાં જ GCAS પોર્ટલ પર એક અપડેટ આવી છે કે 20 ઓગસ્ટ 2024ના રોજ સાંજે 4 વાગે LLBની એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થશે. તો મિત્રો, આ પ્રોસેસ ઓનલાઈન રહેશે અને GCAS પર તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો મિત્રો, તમે GCAS પર કઈ રીતે રજિસ્ટ્રેશન કરી શકો છો અને ઓનલાઈન કઈ રીતે એપ્લાય કરવાનું રહેશે એનો વિડીયો તમને મારી ચેનલ પર મળી જશે. હવે મિત્રો, જેમ લાસ્ટ હિયરિંગમાં વાત થઈ હતી એમ ગવર્મેન્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે પણ ગ્રાન્ટેડ એડ લો કોલેજીસ કે સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજીસ છે જેમની પાસે એપ્રુવલ નથી, એના સિવાય જેટલી પણ લો કોલેજીસ પાસે એપ્રુવલ છે એમના એડમિશન સ્ટાર્ટ કરી દેવામાં આવશે. અને આ વિશે ચર્ચા ચાલી રહી હતી. તો મિત્રો, જો તમને LLBની રજિસ્ટ્રેશન કરતી વખતે કોઈ પણ ગ્રાન્ટેડ એડ લો કોલેજીસ ના દેખવા મળે તો ચિંતા ના કરતા, કેમ કે અત્યારે જે કોલેજીસ પાસે રેકગ્નિશન આવી ગયું હશે એ જ કોલેજીસનું એડમિશન સ્ટાર્ટ થશે. હવે મોસ્ટ ઓફ ગ્રાન્ટેડ એડ લો કોલેજીસ પાસે રેકગ્નિશન નથી, તો મિત્રો એમ જ સમજો કે ગ્રાન્ટેડ એડ લો કોલેજીસમાં એડમિશન હજુ સ્ટાર્ટ નથી થવાના, કેમ કે એમની પાસે રેકગ્નિશન છે જ નહીં. અને માત્ર એ જ કોલેજના એડમિશન સ્ટાર્ટ થવાના છે જેમની પાસે રેકગ્નિશન યા એપ્રુવલ છે. તો તમારે એ વાતને ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે જો તમે ઉતાવળ કરીને સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન લઈ લેશો તો તમને પછી પાછળથી ગ્રાન્ટેડ એડ લો કોલેજમાં એડમિશન નહીં મળી શકે. એટલે સમજી વિચારીને કોલેજ સિલેક્ટ કરજો. હવે કદાચ એવું બી બની શકે કે ગ્રાન્ટેડ એડ લો કોલેજીસને એપ્રુવલ મળે જ નહીં, યા તો પછી થોડું લેટ મળે. તો તમારે આ રિસ્કને ધ્યાનમાં રાખીને જ ડિસિઝન લેવાનું રહેશે. અને મિત્રો, જો તમને હજુ પણ કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.